પોરબંદરમાં સ્વિમિંગ પુલના અભાવે તરવૈયાઓને યોગ્ય તાલીમ મળી શકતી નથી. આથી સ્વિમિંગ પુલની સુવિધા આપવા શ્રીરામસિંહ સ્વિમિંગ ક્લબ દ્વારા વધુ એક વખત રજૂઆત કરાઈ છે. પોરબંદર શ્રીરામસિંહ સ્વિમિંગ ક્લબ દ્વારા પાલિકા 2 કરાયેલ લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે તેમની સંસ્થા પોરબંદર શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી સમુદ્ર તરણમાં કાર્યરત છે. આ ક્લબ છેલ્લા 22 વર્ષથી તરણ સ્પર્ધાનું આયોજન પણ કરી રહી છે અને આ તરણ સ્પર્ધામાં સમગ્ર ભારતમાંથી તરવૈયા આવે છે. પોરબંદરના શહેરીજનો તરણનો લાભ સ્વિમિંગ પુલમાં ન હોવાના કારણે પૂરતો લઈ શકતા નથી. સ્વિમિંગ પદ્ધતિસર શીખડાવવા માટે સ્વિમિંગ પુલની આવશ્યકતા હોય છે. જૂનાગઢ, જામનગર, રાજકોટ તેમજ વેરાવળ જેવા શહેરોમાં સારા સ્વિમિંગ પુલ છે. પોરબંદર શહેરમાં એક સ્વિમિંગ પુલ બનાવવાની ખાસ જરૂરિયાત છે. સ્વિમિંગ એ સારો વ્યાયામ છે. પોરબંદર નગરપાલિકા એક સારા સ્વિમિંગ પુલનું નિર્માણ કરે તેવી માંગ કરાય છે અને આ બાબતમાં શ્રીરામસિંહ સ્વિમિંગ ક્લબનો જે સહકાર જોઈતો હશે તે અમે આપવા તત્પર છીએ એવું પણ જણાવ્યું છે. દિનેશ પરમાર, પાસ પ્રમુખ શ્રીરામસિંહ સ્વિમિંગ ક્લબ પોરબંદર. અમારા શ્રીરામસિંહ સ્વિમિંગ ક્લબ પોરબંદર દ્વારા પોરબંદર શહેરમાં એક સ્વિમિંગ પુલ બનાવવામાં આવે તેવી માંગણી ઘણા સમયથી કરતા આવીએ છીએ અને ફરી પાછી પણ કરેલી છે કે લોકોને ટેકનિકથી અને પદ્ધતિસર જો સ્વિમિંગ શીખવું હોય તો સ્વિમિંગ પુલની ખાસ જરૂર છે. અમે લોકો દરરોજ બધાને દરિયામાં તો સ્વિમિંગ શીખડાવીએ જ છીએ, પરંતુ જે લોકોને સ્વિમિંગમાં પદ્ધતિસર સ્વિમિંગ શીખી અને આગળ વધવું છે સ્વિમિંગના માધ્યમથી, તો તેના માટે એક સ્વિમિંગ પુલની ખાસ જરૂરિયાત છે. સ્વિમિંગ એક બધા વ્યાયામ અને કસરતોની અંદર સ્વિમિંગ એ એક સારી એવી વ્યાયામ છે. સ્વિમિંગ કરવાથી લોકોની હેલ્થ પણ સારી રહે છે, આરોગ્ય પણ સારું રહે છે. એટલા માટે અમારી એક માગણી છે કે પોરબંદર શહેરમાં પણ એક સ્વિમિંગ પુલનું નિર્માણ થાય. પોરબંદર જિલ્લાની આજુબાજુના જિલ્લાઓ જામનગર, જૂનાગઢ, વેરાવળ, રાજકોટ વગેરે જગ્યાએ સ્વિમિંગ પુલો આવેલા છે. તો પોરબંદર શહેરમાં પણ એક સારો એવો સ્વિમિંગ પુલ બને તેવી અમારી માંગણી છે. ઉલ્લેખનીય છે કે પુલના અભાવે હાલ બાળકો અને ખેલાડીઓ સ્વિમિંગની પદ્ધતિસર તાલીમ લઈ શકતા નથી. આથી વહેલી તકે સુવિધા આપવી જરૂરી બની છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.